નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની આ યુટ્યુબ ચેનલમાં આપ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે આપ સૌ આનંદમાં મોજમાં હશો અને પોતાની સારામાં સારી તૈયારી કરતા હશો। મિત્રો, યુટ્યુબના માધ્યમથી આપણે ઘણા બધા મહત્વના અલગ અલગ વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચાડવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ અને એના માધ્યમથી તમે કંઈક નવી વસ્તુ જાણતા હશો અને તમારી સારામાં સારી તૈયારી કરતા હશો। આપણા સરસ મજાના સબ્જેક્ટની વાત કરીએ તો આપણો બધાનો સૌથી લોકલાડીલો સબ્જેક્ટ એટલે કોમ્પ્યુટર, એટલે જેની આપણે શરૂઆત કરી હતી અને 3 અલગ અલગ સેશન જોયા એક્સેલના, અને આજે પણ એમાં જ આપણે આગળ વધીએ છીએ અને ચોથો પાર્ટ એક્સેલનો આપણે શરૂ કરીએ છીએ। પણ આ ચોથા પાર્ટની શરૂઆત કરતાં પહેલાં ત્રીજા નંબરનો પાર્ટ જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાંથી કે જ્યાં ત્રીજા પાર્ટથી આપણે અંત કર્યો હતો ત્યાંથી જ આ ચોથા પાર્ટની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો ખાસ કરીને જે લોકો નવા વિદ્યાર્થી મિત્રો છે એવા લોકોને ખાસ એક આગ્રહ છે કે ત્રીજા નંબરનો પાર્ટ ખાસ જોજો, તો આ પાર્ટ ચોથો સમજવો ખૂબ જ ઇઝી થઈ જશે મિત્રો। અને ખાસ કરીને આજના ટોપિકની વાત કરીએ તો આપણે લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ફંક્શનને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા। એ ફંક્શન એટલે ડેટ અને ટાઈમને લગતા ફંક્શન, કે જેમાં ડેટ અને ટાઈમને લગતા ફંક્શનની અંદર આપણે સૌથી પહેલું ફંક્શન જોયું હતું ટુડે નામનું, બીજું ફંક્શન જોયું હતું નાવ નામનું, પછી આપણે 3 પેરમાં ફંક્શન જોયા હતા। એક હતું અવર, એક હતું મિનિટ, એક હતું સેકન્ડ, પછી હતું ડે, મંથ અને યર, અને હજી એક હતું તો કે વીક ડે નામનું ફંક્શન। આ બહુ બેઝિક ફંક્શન હતા કે જેનાથી આપણને ખબર પડી જાય કે ફંક્શનનો કઈ રીતના ઉપયોગ થાય અને કઈ રીતના એનું રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ। પણ આજના લેક્ચરના જે ફંક્શનની આપણે વાત કરશું એ થોડાક એડવાન્સ લેવલ ઉપર જઈએ છીએ એક્સેલના, અને ખૂબ જ મહત્વના ડેટ અને ટાઈમને લગતા ફંક્શનની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો ખાસ કરીને આજનું જે ફંક્શન જે આપણે પહેલું સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલું ફંક્શન એટલે મિત્રો છે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન। ડેટ DIF, બરોબર, આખું બોલી શકાય ડેટ ડિફરન્સ। નામ ઉપરથી જ થોડો ઘણો તો આપણને અંદાજો આવી જાય કે ડેટ ડિફરન્સ એટલે કે કાંઈક વસ્તુનો ડિફરન્સ કાઢીને આપતું હશે ડેટની અંદર એવું ફંક્શન એટલે કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન। મિત્રો, હવે આની વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ડેટ ડિફરન્સ ફંક્શન કરતું શું હશે, તો કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન કરે શું, તો કે આપેલ 2 તારીખોમાંથી, મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આપેલી 2 તારીખોમાંથી શું અલગ કરીને આપે, તો કે 3 વસ્તુનો તફાવત આપે છે। કા દિવસોનો તફાવત આપશે, કા મહિનાઓનો તફાવત આપશે, અને કા વર્ષનો તફાવત આપશે। અને આપણને બધાને ખબર છે કે ડેટ જ્યારે પણ આપણે લખીએ છીએ તો ડેટ હંમેશા 3 પેરામીટરનું કોમ્બિનેશન હોય, ડે, મંથ અને યર। આ 3 વસ્તુનું ભેગું થઈને જ આપણે એક ડેટ લખી શકીએ છીએ। તો ડેટ ડિફરન્સ ફંક્શન કરે શું, તો કે પહેલાં તો ડેટ ડિફરન્સ ફંક્શનનો યુઝ કરવો હોય તો ટોટલ પહેલાં યાદ રાખવાનું છે કેટલી ડેટ આપણી પાસે હોવી જોઈએ। તો ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે ટોટલ આપણી પાસે 2 ડેટ હોવી જોઈએ। સૌથી આપણી પાસે કેટલી ડેટ હોવી જોઈએ? 2। પછી એ 2 ડેટમાંથી આપણે શેનો ડિફરન્સ મેળવવો છે, તો કે કા ડેનો ડિફરન્સ મેળવી શકાય, કા મંથનો અને કા યરનો। મિત્રો, તો આ બધાના સિગ્નેચર આપણને ખબર જ છે કે ડેનો ડિફરન્સ મેળવવો હોય તો ડી નામના સિગ્નેચરનો ઉપયોગ થઈ શકે, મંથ નામના અલગ કરવું હોય તો મંથ સિગ્નેચરનો યુઝ કરી શકાય, અને યરનો આપણે ડિફરન્સ મેળવવો હોય તો વાય સિગ્નેચરનો ઉપયોગ કરી શકાય। બસ આ ડેફિનેશનમાં 3 વસ્તુ યાદ રહી જાય ને એટલે આખા ફંક્શન કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાને એ ઓટોમેટિક આપણને ખબર પડી જ જવાની છે। મિત્રો, ફરીથી એક વખત હાઇલાઇટ કરું છું, આજનું ફંક્શન એટલે ડેટ ડિફરન્સ। આપેલી 2 ડેટમાંથી કોક વસ્તુનો ડિફરન્સ કરી શકી, તો એ કોક વસ્તુ એટલે કઈ, તો કે હું ડી લખીશ તો ડેનો ડિફરન્સ આવશે, એમ લખીશ તો મંથનો ડિફરન્સ આવશે, વાય લખીશ તો યરનો ડિફરન્સ આવશે। અને આ ફંક્શનમાં ખાસ યાદ રાખવાનું છે ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ લઈ શકાય છે, તો કે 3 આર્ગ્યુમેન્ટ। મિત્રો, તો આટલું પહેલાં તો આપણને ખાસ કરીને યાદ રહેવું જોઈએ। એક એક્ઝામ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા 2 ડેટ લખેલી છે, પહેલી લખેલી છે સ્ટાર્ટ ડેટ, બીજી લખેલી છે એન્ડ ડેટ।
સ્ટાર્ટ ડેટ કંઈક આવી છે 1/1/2020 અને એન્ડ ડેટ આપેલી છે 25/12/2021 મિત્રો. આવી 2 ડેટનો આપણે શરૂઆત કરી કારણ કે આપણને કીધું છે ટોટલ કેટલી ડેટ જોશે તો કે 2, એક સ્ટાર્ટિંગ ડેટ લીધી અને એક એન્ડિંગ ડેટ લીધી. હવે આપણે આ ફંક્શનનો યુઝ કરવો છે તો આપણને બધાને ખબર છે ફંક્શનની શરૂઆત હંમેશા શેનાથી થઈ શકે તો કે 3 સિમ્બોલ. બરોબર, પહેલો લેક્ચર, બરોબર, પહેલું સેશન એની અંદર જ આપણે વાત કરી હતી કા ઇક્વલ ટુ, કા પ્લસ, કા @ આ 3માંથી કોઈ પણ એક સિમ્બોલ ઉપયોગ કરવો પડે. પછી આવે ફંક્શનનું નામ અને પછી આવે બ્રેકેટ. આટલું કરો એટલે આપણે ફંક્શનની શરૂઆત થઈ ગઈ ગણાય. અને અંદર જે કાંઈ લખો છો કા લખી શકો કા સિલેક્ટ કરી શકો એને કા બોલાય છે રેન્જ, કા બોલાય સેલ એડ્રેસ, કા બોલાય આર્ગ્યુમેન્ટ. આવા અલગ અલગ નામથી તમે એને બોલાવી પણ શકો છો મિત્રો. તો આગળ વધીએ કે આપણે આ ફંક્શનની ઉપયોગથી કરવું છે શું. પહેલાં તો આપણે એક એક્ઝામ્પલ જોયું કે આપણી પાસે 2 ડેટ છે. આ 2 ડેટમાં ફંક્શનનો ઉપયોગ કરવો છે. આ ફંક્શન એટલે કયું તો કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. એટલે આપણે લખ્યું ઇક્વલ ટુ ડેટ ડિફ, બ્રેકેટ સ્ટાર્ટ કર્યો. હવે કેવી કેવી આર્ગ્યુમેન્ટનો આપણે યુઝ કરવો છે આપણે આ બધી આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને એક સ્લાઇડની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એની જ એક્ઝામ્પલ છે. સૌથી પહેલું એક્ઝામ્પલ લીધેલું છે શેના માટેનું તો કે વર્ષ વચ્ચેનો તફાવત મેળવવો છે. વર્ષ વચ્ચેનો યરનો તફાવત મેળવવો છે. કયા ફંક્શનની મદદથી? ડેટ ડિફરન્સ ફંક્શનની મદદથી. પાછા આપણા ડેટા ઉપર આવીએ. 2 ડેટ છે, એક છે સ્ટાર્ટ ડેટ, એક છે એન્ડ ડેટ. ફંક્શનનો એક્ઝેક્ટ યુઝ જ કરીએ. બરોબર, ઇક્વલ ટુ ડેટ ડિફ, બ્રેકેટ સ્ટાર્ટ કરો. બ્રેકેટ સ્ટાર્ટ કરવા માટે આપણને ખબર છે શિફ્ટ સાથે 9 નંબરની કી પ્રેસ કરીએ એટલે બ્રેકેટ શરૂ થાય. ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ છે આપણને ખબર જ છે, આગળ જોઈને જાય એવા ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ લેવી પડે તો કે 3. સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ એટલે કઈ હોય તો કે સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે એ છે સ્ટાર્ટ ડેટ. સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે એ છે સ્ટાર્ટ ડેટ. બીજી આર્ગ્યુમેન્ટ એટલે કઈ છે તો કે એન્ડ ડેટ. બીજી આર્ગ્યુમેન્ટ આપણા માટે છે એન્ડ ડેટ. એટલે 3 આર્ગ્યુમેન્ટ લેવી હોય તો પહેલી આર્ગ્યુમેન્ટ સ્ટાર્ટ ડેટ, પછી કોમા, પછી બીજી લખી શકી તો કે એન્ડ ડેટ. ત્રીજો આર્ગ્યુમેન્ટ એ છે પેરામીટર કે તમારે ડેટ ડિફરન્સ ફંક્શનમાં આ જે 2 ડેટ સિલેક્ટ કરી છે એમાંથી કોનો ડિફરન્સ મેળવવો છે. તો આપણે એક્ઝામ્પલ જ શેના માટેનું સમજીએ છીએ તો કે આપણે વર્ષનો તફાવત જોઈએ છીએ. બરોબર, એટલે મેં આર્ગ્યુમેન્ટ લખી છે કારણ કે યરને કયો સિગ્નેચર આઈડેન્ટિફાઈ થાય છે તો કે વાય. બરોબર, એટલે વાય શેમાં લખ્યો તો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. શું કામ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે એના માટે સૌથી પહેલો કોમ્પ્યુટરનો લેક્ચર તમારે જોવો પડશે જે આપણે શરૂઆત કરી હતી ટેક્સ ફંક્શનની. આપણને ખબર જ છે કે ટેક્સ હંમેશા શેમાં લખવામાં આવે છે તો કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર. તો આ વાય નામની આર્ગ્યુમેન્ટ આપણે શેમાં લખી તો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. હવે આ કરશે શું આ ફંક્શન તો કે આપેલ 2 તારીખમાંથી વર્ષનો તફાવત મેળવીને આપે. કેવી રીતના એનો આન્સર જોઈએ તો કે અહીંયા છે 2020, અહીંયા છે 2021. તો આ 2 ડેટ વચ્ચે વર્ષનો ડિફરન્સ કેટલો થયો તો કે 1 વર્ષનો. બસ આવું કંઈક ગોતીને આપે છે. કયું ફંક્શન તો કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન મિત્રો. આશા રાખું છું કે તમને આ પહેલી આર્ગ્યુમેન્ટ સમજાઈ ગઈ હશે. જો આ સમજાઈ જાય તો આગળના મંથ સમજાઈ જાય અને આગળના ડેનો ડિફરન્સ પણ સમજાઈ જાય. ચાલો સમજવાનો પાછો પ્રયત્ન કરીએ. કયું ફંક્શન તો કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. પણ આ વખતે આપણે કંઈક ચેન્જ કરીએ. આ વખતે આપણે ડિફરન્સ કોનો મેળવવો છે તો કે મહિનાઓ મેળવવા છે. બરોબર, કુલ શું મેળવવા છે આપણે 2 ડેટ વચ્ચે આવતા મહિનાઓ મેળવવા છે. આર્ગ્યુમેન્ટ તો સેમ ટુ સેમ, એક સ્ટાર્ટ ડેટ એક એન્ડ ડેટ. સ્ટાર્ટ ડેટમાં છે 1/1/2020, એન્ડ ડેટમાં છે 25/12/2021. ફંક્શનનો યુઝ કરવો છે ઇક્વલ ટુ ડેટ ડિફ, બ્રેકેટમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ડેટ લઈ તો અહીંયા સ્ટાર્ટિંગ ડેટની રેન્જ લીધી. બીજી છે એન્ડિંગ રેન્જ તો અહીંયા એન્ડિંગ રેન્જની રેન્જ લીધી. બરોબર, અને ત્રીજી આર્ગ્યુમેન્ટ કમ્પલસરી આપણને ખબર છે કે આપણે ડે અલગ કરવા હોય તો ડી આર્ગ્યુમેન્ટ, મંથ અલગ કરવા હોય તો એમ આર્ગ્યુમેન્ટ ને વાય એટલે કે યરનો ડિફરન્સ જોતો હોય તો વાય આર્ગ્યુમેન્ટ. આ ફંક્શનમાં આપણે કોનો ડિફરન્સ મેળવવો છે તો કે મંથનો. તો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું લખીશું તો કે એમ. આપણને બધાને ખબર પડી જશે આન્સર શું આવશે તો કે ડિફરન્સ કાઢીને આપશે. બરોબર, અહીંયા તમે જુઓ ટોટલી 24 મહિનાઓ નથી આપ્યા કારણ કે અહીંયા હજી 12મો મહિનો પૂરો થયો નથી.
બરોબર, અહીંયા 12મો મહિનો હજી સુધી પૂરો થયો નથી, એટલે મંથ રનિંગ સાથે કેટલા આપી દીધા આપણને? 23. એટલે કે બે ડેટ વચ્ચે જ્યારે કોઈ તમારે મંથને અલગ તફાવત તરીકે મેળવવા હોય ત્યારે પણ તમે આ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. અને આવું જ ત્રીજું એટલે કે યર નામનું ફંક્શન, આવું ત્રીજું એટલે કે દિવસો અલગ પાડવા છે. કારણ કે આ બધી ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ સેલેરી રજિસ્ટર બનાવતા હોય ત્યારે કોઈ વ્યક્તિ આખા વર્ષમાં કેટલા દિવસ ટોટલ આવ્યો, કેવી રીતના એની અટેન્ડન્સ પુરાણી અને એને અલગથી ડેટ પ્રમાણે તાળવીને તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો આ ફંક્શન ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને અટેન્ડન્સ રજિસ્ટર અથવા સેલેરી રજિસ્ટરની અંદર. મિત્રો ખાસ કરીને આગળ વધીએ અને ત્રીજું એટલે કે ડેનો ડિફરન્સ મેળવવો છે મિત્રો, તો ખાસ કરીને સેમ ટુ સેમ જ કાંઈ નવી વસ્તુ નથી. બરોબર, બે ડેટ લખેલી છે, સેમ ટુ સેમ ડેટ ડિફરન્સ, બ્રેકેટમાં સ્ટાર્ટિંગ ડેટ, એન્ડિંગ ડેટ અને આર્ગ્યુમેન્ટ શું કરી નાખીએ આપણે? ડી. એટલે શેનો ડિફરન્સ મેળવીને આવશે? તો કે 2020થી શરૂ કરીને 2021ના આખા વર્ષમાં 1લી તારીખથી 1લો મહિનો અને 25 તારીખથી 12મા મહિનાના ડેટના ડિફરન્સ ટોટલ કેટલા દિવસો થયા એ તમામ કાઉન્ટ કરીને આપે. તો કે ટોટલ 724 દિવસ આટલા વર્ષમાં અત્યાર સુધી છે, આવું કાઉન્ટ કરીને આપે છે મિત્રો. કયું ફંક્શન? તો કે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. તો આ 3 ફંક્શન મિત્રો ખાસ કરીને આપણે યાદ રાખવાના છે ડેટ ડિફરન્સમાં, કે ડેટ ડિફરન્સ એટલે આપેલી 2 તારીખોમાંથી 3 વસ્તુના ડિફરન્સ આપી શકે, કા ડેનો, કા મંથનો ને કા યરનો. એના માટે ખાસ શું રાખવાનું? પહેલાં સ્ટાર્ટ ડેટ, પછી એન્ડ ડેટ અને આર્ગ્યુમેન્ટ પાછળ બધી ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવે. યર જોતું હોય તો વાય સિગ્નેચર, મંથ જોતો હોય તો એમ સિગ્નેચર અને ડે જોતો હોય તો ડી સિગ્નેચર. આવું મૂકો એટલે 2 ડેટ વચ્ચેના જે કોઈ ડિફરન્સ મેળવવા હોય બધા જ મેળવી શકો મિત્રો. તો આ ખાસ કરીને તમને બધાને આ 3 ફંક્શન તો એક જ છે પણ 3 અલગ અલગ આર્ગ્યુમેન્ટ સાથે સમજાઈ ગયા હશે. મેં મેક્સિમમ આ પ્રેક્ટિકલ લેવાનો પ્રયત્ન કર્યો જ છે કે બધી રીતના પ્રેક્ટિકલ જોઈએ એટલે આપણને વાંધો ન આવે. આગળ વધું છું મિત્રો આ જ ફંક્શનની અંદર. બરોબર, હજી ઘણી બધી વેરાયટીઓ છે. આ બહુ સિમ્પલ વેરાયટી જોઈ કે આપણે અહીંયા એક આર્ગ્યુમેન્ટ જ લીધી છે, યર, મંથ અને ડે. પણ હવે થોડુંક આમાં ટ્વિસ્ટેડ બનાવી, આ જ ફંક્શનમાં થોડોક ટ્વિસ્ટેડ બનાવવાનો પ્રયત્ન કરીએ. શું ટ્વિસ્ટેડ બનાવવું છે? જોજો, સમજવાનો પ્રયત્ન કરજો શું ટ્વિસ્ટેડ બનાવવું છે. તો કે અહીંયા ખાસ મેં હાઇલાઇટ કર્યું છે, વરસને ઇગ્નોર કરી યરને શું કરી દેવા છે? ઇગ્નોર કરી દેવા છે. આપણને ખબર છે અહીંયા આપણા ડેટામાં એક છે 2020 અને બીજું છે 2021, એટલે કે 1 વર્ષનો ડિફરન્સ છે, આપણને ખબર જ છે. પણ આપણે વર્ષને કેવું કરી દેવું છે? તો કે ઇગ્નોર કરી દેવું છે. અને શેની ગણતરી કરીને આપવી જોઈએ? તો કે મહિનાની ગણતરી કરીને આપવી જોઈએ. આગળના ફંક્શનમાં કેવું હતું? તો કે આખું વર્ષ, આખા મંથ, આખા દિવસો બધું ધ્યાનમાં લઈને કાઉન્ટ કરીને આપતા. જ્યારે અહીંયા શું કરવી છે વેરાયટીમાં? તો કે વરસ ઇગ્નોર થઈ જવું જોઈએ, ફંક્શન વરસને ધ્યાનમાં લેવું જ ન જોઈએ. અને શેની ગણતરી કરીને આપવું જોઈએ? મંથની. તો બહુ ઇઝી છે, કોઈ નવી વસ્તુ નથી. ખાલી થોડુંક લોજિક બદલાવી નાખો ફંક્શનનું એટલે ઓટોમેટિક તમને ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળે. જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ મહત્વનું ફંક્શન છે. ફંક્શનની શરૂઆત આપણે બધા ક્યાંથી કરીએ છીએ? ઇક્વલ ટુ ડેટ ડિફરન્સ. પહેલાં લખી સ્ટાર્ટ ડેટની રેન્જ, પછી લખી એન્ડ ડેટની રેન્જ. આ તો બધું કોમન જ. હવે આપણે આગળના ફંક્શનો વિચારો. યરનો ડિફરન્સ જોતો હોય તો આપણે વાય લખતા, મંથનો ડિફરન્સ જોતો હોય તો મંથ લખતા, બરોબર, ડેનો ડિફરન્સ જોતો હોય તો ડી લખતા, સિંગલ આર્ગ્યુમેન્ટ લખતા. અહીંયા મારે 2 આર્ગ્યુમેન્ટ આપવી પડશે. પહેલી આર્ગ્યુમેન્ટ કઈ આપવાની? તો કે જેને ઇગ્નોર કરવા છે, કઈ વસ્તુને ઇગ્નોર કરી દેવા છે એ પહેલી આર્ગ્યુમેન્ટ આપવી પડે. આપણે કીધું જ કે આપણે કોને ઇગ્નોર કરી દેવા છે? વરસને. તો કે યરને ઇગ્નોર કરી દેવામાં આવે અને જોઈશી કોનો ડિફરન્સ? તો એ તો આપણી સેમ આર્ગ્યુમેન્ટ છે જ. કઈ? તો કે મંથ નામની. એટલે અહીંયા 2 આર્ગ્યુમેન્ટો ભેગી થાય ક્યાં? ડબલ ઇન્વર્ટેડ કોમામાં. અને સાબિત થાય કે યર કેવું થઈ જાય છે? ઇગ્નોર. અને શેની ગણતરી થવી જોઈએ? તો કે મંથની.
બરોબર, આનો આપણને બધાને જવાબ ખબર પડી જ જશે. બરોબર, એમને મેં વિચારો વર્ષ નથી ગણવાનું, ખાલી આ મંથથી આ મંથ સુધીનો ડિફરન્સ આપણને આપવો જોઈએ તો આપણને ખબર જ છે આ મંથ હજી કેવો છે, કન્ટિન્યુ ચાલુ છે, એટલે આપણને ડિફરન્સ કાઢીને આપશે કે યર મેં કેવું કરી નાખ્યું છે ઇગ્નોર. હવે બે મંથ વચ્ચેનો ડિફરન્સ કેટલો રહે છે તો કે માત્ર ને માત્ર 11 મહિનાનો. તો આવું ફંક્શન કાર્ય કરી શકે જો તમે થોડુંક લોજિક ઇમ્પ્લિમેન્ટ કરીને ફંક્શનનો ઉપયોગ કરો તો પણ આવું થઈ શકે. ખાલી આર્ગ્યુમેન્ટમાં એક શબ્દ ફેરફાર કર્યો કે યર ઇગ્નોર થવું જોઈએ ને મંથનો ડિફરન્સ મળવો જોઈએ. આવું જ મિત્રો બીજી કંઈક વેરાયટી છે. આવી બીજી વેરાયટી એટલે શું કરશે તો કે મહિનાઓને શું કરશે તો કે ઇગ્નોર કરશે, મંથને ઇગ્નોર કરશે અને શેની ગણતરી કરીને આપશે તો કે દિવસોની. બરોબર, અહીંયા કેવું હતું, વર્ષને ઇગ્નોર કર્યું હતું, મંથનો ડિફરન્સ મેળવ્યો હતો. અહીંયા મંથને ઇગ્નોર કરીને દિવસોની ગણતરી કરવી છે. તો સેમ વસ્તુ ડેટ ડિફરન્સ ફંક્શનનો યુઝ કર્યો, સ્ટાર્ટ ડેટ લીધી, એન્ડ ડેટ લીધી. પહેલી આર્ગ્યુમેન્ટ કોને ઇગ્નોર કરવા છે તો કે મંથને, તો એમ આર્ગ્યુમેન્ટ. અને કોનો આન્સર મેળવવો છે તો કે ડેનો, તો આ બીજી આર્ગ્યુમેન્ટ એટલે કે એમડી. તો આપણે મંથ ઇગ્નોર થઈ જશે અને દિવસો કેટલા વધ્યા ડિફરન્સના એ આપણને આપી દેશે તો કે 24. આગળના ફંક્શનમાં તમે વિચારો ડે લખતા તો તમને 724 દિવસો આવતા, તો એ શું કરતું, આખું વરસ કાઉન્ટ કરતું. અહીંયા શું કર્યું, વરસ મંથ બધું શું કરી દેવામાં આવ્યું, ઇગ્નોર. તો ખાલી શું કર્યું તો કે આ બે ડેટમાં જેટલા દિવસોનો ડિફરન્સ છે એ જ માત્ર કાઢીને આપ્યો. કયા ફંક્શન દ્વારા તો કે ફંક્શન તો એની જ છે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. મિત્રો તો આશા રાખું છું કે આવી બધી વેરાયટી તમને જોવાની પણ મજા આવી હશે અને આરામથી સમજાઈ પણ ગઈ હશે. અને ન સમજાણી હોય તો કોઈ વાંધો નહીં, પાછું 1-2 વખત તમે રિપીટ આ જોજો વિડીયો એટલે આરામથી સમજાઈ જશે. એટલા ઇઝી એક્ઝામ્પલ સાથે જ મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હજી મિત્રો ઘણી બધી વેરાયટી લઈને આવ્યો છું. ઘણી બધી વેરાયટીની અંદર હજી આપણે આગળ વધીએ. ડેટ ડિફરન્સ ફંક્શનની ઉપરાંત અધર એક્ઝામ્પલ, જેમ કે રિયલ લાઈફની અંદર આપણને ખબર હોય, આપણે પ્રેક્ટિકલ સેશનમાં કોઈ ડેટ આપેલી હોય અને શું કરવાનું હોય અને કરંટ ડેટથી કોઈ વ્યક્તિની ઉંમર જાણવી હોય, બરોબર, કે કેટલા વર્ષના ભાઈ થયા હશે, કેટલા વર્ષના બેન થયા હશે, એ આપણે જાણવાનો પ્રયત્ન કરવો હોય, બરોબર, તો આપણી પાસે ડેટ ઓફ બર્થ આપણી પાસે હોય જ છે. અને આજના દિવસથી આપણે ગણતરી કરવી હોય તો આવી રીતના કરી શકાય. મેં 2 ડેટ લખેલી છે, એક લખેલી છે ડેટ ઓફ બર્થ લખેલી છે અને સાથે બીજું લખેલું છે કરંટ ડેટ લખેલી છે. હવે આની મદદથી આપણે શું કરવું છે, કેટલા વર્ષના થયા હશે, બરોબર, એ આપણે જાણવું છે કે આ બે વચ્ચે કેટલા વર્ષનો ડિફરન્સ છે એ જાણવું છે. તો એના માટે પણ મિત્રો એક ફંક્શન છે એની જ, એટલે કયું ફંક્શન, ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. સેમ ટુ સેમ જ આ એક્ઝામ્પલ એટલા માટે લીધું કારણ કે રિયલ લાઈફમાં આનો તમે ઉપયોગ કરી શકો. કોઈ બર્થ ડેટ આપેલી હોય અને કરંટ ડેટથી તમારે એના વર્ષ જાણવા હોય તો એની વર્ષ તમે જાણી શકો. મિત્રો ખાસ કરીને જ્યારે પણ તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કરો છો ત્યારે આવું પણ થઈ શકે કે લોન લીધી હોય એ ડેટથી અત્યાર સુધીની કોઈ ડિફરન્સ જાણવો હોય એ બે ડેટ વચ્ચેનો, તો એ વર્ષનો તમે ડિફરન્સ જાણી શકો મિત્રો. બરોબર, તો ખાસ કરીને સિમ્પલ ટુ સિમ્પલ ડેટ ડિફરન્સ નામનું ફંક્શનનો ઉપયોગ કર્યો. પહેલી રેન્જ લીધી કઈ તો કે આર્ગ્યુમેન્ટ લીધી, પહેલી સ્ટાર્ટ ડેટ, પછી કોમા ઓપરેટર, એન્ડ ડેટ, અને પછી આપણે શું જાણવા છે તો કે એજ એટલે કે યરનો ડિફરન્સ જાણવો છે. તો અહીંયા આર્ગ્યુમેન્ટ આપણે મૂકી છે વાય, આપણે આગળ જોઈને જ આવ્યા, બરોબર. ઓટોમેટિક આપણને કહી દેશે કે આ ડેટ મુજબ અત્યારના જે તે વ્યક્તિની એજ 29 વર્ષની થયેલી છે મિત્રો. તો આનો રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં આ ફંક્શનનો કઈ રીતના ઉપયોગ થાય એ મેં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. હજી આગળ વધીએ અલગ અલગ એક્ઝામ્પલની અંદર. હજી એક વેરાયટી એક્સેલની અંદર ખૂબ જ ઉપયોગી, જેમ કે ઘણા બધા લોકોનો રિયલ લાઈફમાં પણ ઉપયોગ કરતા જ હશે, કે માની લો કે આપણે એક ડેટ લખી અલગ અલગ, બરોબર, શરૂઆત કરી 1/1/2021, પછી ડ્રેગ કરીને મેં શું કરી તો કે માઉસનું ડ્રેગ અને ડ્રેગિંગ પ્રોસેસ કરી એટલે ઓટોમેટિક ડેટ ફિલ થઈ ગઈ, ડેટ દેખાઈ ગઈ. પણ મારે કરવું છે શું તો કે જેવી હું ડેટ લખું
જેવી હું ડેટ લખી નાખું અને ડેટ લખીને જેવું એન્ટર આપું એટલે એ ડેટ શેમાં કન્વર્ટ થઈ જવી જોઈએ તો કે ઓટોમેટિક એ ડેટે કયો દિવસ આવે ને એ દિવસ આપી દેવો જોઈએ. જેમ કે હું કોઈ ડેટ લખું તો એ ડેટ કયો દિવસ છે ને એ દિવસનું નામ લખેલું આવવું જોઈએ કે મંડે છે, ટ્યુસડે છે, વેનસડે છે, થર્સડે છે, ફ્રાઈડે છે, સેટરડે છે કે સન્ડે છે. તો એ દિવસનું શું લખેલું આવવું જોઈએ? નામ લખેલું આવવું જોઈએ. લખું છું ડેટ પણ આન્સરમાં શું આવવું જોઈએ તો કે દિવસનું નામ. તો આવું પણ તમે એક્સેલની મદદથી કરી શકો છો. એક વેરાયટી સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે આવું કરવું હોય ત્યારે એક ડેટ બાજુ ડેટ લખેલી છે. શું કરવાનું તો કે આ ડેટનો આન્સર આપણે આ કોલમમાં મેળવવો છે. તો આ શું કરવાનું, આ આખી કોલમને તમે શું કરી શકો છો? સિલેક્ટ અથવા આને કોપી કરીને અહીંયા શું કરી દો? પેસ્ટ. પેસ્ટ કર્યા પછી શું કરવાનું? આપણા એક્સેલની અંદર સરસ મજાનો એક કમાન્ડ છે ફોર્મેટ સેલ, કે સેલમાં અલગ અલગ પ્રકારનું ફોર્મેટિંગ આપવું હોય તો ફોર્મેટ સેલ નામના કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે, જેની શોર્ટકટ કી છે મિત્રો કંટ્રોલ સાથે 1 નંબરની કી એટલે કે Ctrl+1. મિત્રો અહીંયા લખેલી જ છે પણ નામ શું થાય? Ctrl+1. અને કયું આવે તો કે ફોર્મેટ સેલ નામનું ડાયલોગ બોક્સ આવે. અને આ સેલમાં જે ફોર્મેટિંગ કરવું હોય ને, ડેટનું કરવું છે, ટાઈમનું કરવું છે, પોઈન્ટવાળી સંખ્યા જોઈશી, બરોબર, અલગ અલગ પ્રકારના સિમ્બોલ જોઈશી, આવું બધું કરવું હોય ને તો આપણે કરી શકીએ. આપણે શું કરવું છે તો કે ડેટને ડેના નામમાં કન્વર્ટ કરવી છે. એટલે કે અંતે તો આનો મતલબ એવો થાય કે ન્યુમેરિક વેલ્યુ છે એને ટેક્સમાં કન્વર્ટ કરવી છે. આવું જ થાય ને, ભલે ડેટ છે નંબરમાં જોઈ અને મંથના નામ એ ટેક્સમાં જ છે, બરોબર, આવું થયું ગણાય નોર્મલી. બાકી રિયલ લાઈફમાં તો એવું જ બોલી શકાય કે ડેટને આપણે શેમાં કન્વર્ટ કરી છીએ તો કે ડેના નામમાં. એના માટે ફોર્મેટ સેલમાં જવાનું, સેલની પોઝિશન અહીંયા હોવી જોઈએ. ફોર્મેટ સેલમાં જાઓ એટલે ઘણા બધા ઓપ્શનની કેટેગરી આવે ઉપર પહેલા ટેબની અંદર. એમાં છેલ્લી કેટેગરી યાદ રાખવાની છે. એક કેટેગરી હશે કસ્ટમ નામની. આ કસ્ટમ એટલે યુઝર પોતાની જાતે જેવું ફોર્મેટ જોતું હોય એવું જોઈ શકે, એવું બનાવી શકે. કોકને એવું થતું હોય કે મારા દિવસો 3 જ કેરેક્ટરના જોઈ છે, કે મંડે આખું ન લખેલું આવે, એમઓએન જ લખેલું આવે, બરોબર. તો આવું પણ તમે કરી શકો. કોની મદદથી? ફોર્મેટ સેલમાં કસ્ટમની મદદથી, બરોબર. મારે તો આખું જ નામ જોઈએ છીએ, હું આ કસ્ટમમાં જઈશ. ઉપર એક બ્લેન્ક બોક્સ હશે, ત્યાં હું આર્ગ્યુમેન્ટ લખીશ કે જ્યારે પણ તારીખ લખાય ત્યારે તારીખ ઉપર આવતો દિવસ મને ટેક્સ સ્વરૂપે દેખાડે. તો એના માટે હું અહીંયા આર્ગ્યુમેન્ટ લખીશ શું તો કે 4 વખત ડી પ્રેસ કરીશ. 4 વખત શું એડ કરીશ? કારણ કે આપણને ખબર છે દિવસો જોઈશી ટેક્સ સ્વરૂપે, તો આપણે હમણાં સમજ્યા દિવસો માટે કયો સિમ્બોલ રિપ્રેઝન્ટ થાય છે તો કે ડી નામનો. એટલે અહીંયા હું ટાઈપમાં શું લખીશ તો કે ડી લખીશ. કેટલી વખત તો કે 4 વખત. એટલે શું થશે? જેવું અહીંયા ઓકે આપીશ, જેવું અહીંયા ઓકે આપી દઈશ, આવું લખીને જેવું અહીંયા શું આપી દઈશ? ઓકે. એટલે શું થશે તો કે ઓટોમેટિકલી એનું રિઝલ્ટ તમને જોવા મળશે. જેટલી પણ ડેટ મેં લખેલી હશે એને હું કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું, આને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું, આને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું, અને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું. એટલે ઓટોમેટિકલી એ ડેટે કયો દિવસ આવતો હશે ને એ દિવસ તમને દેખાડશે મિત્રો. આવું તમે કરી શકો અને રિયલ લાઈફમાં આવું જ કરવાનું હોય છે અને આનો જ ઉપયોગ થાય છે મિત્રો. આવું જ્યારે કરવું હોય ત્યારે તમે થોડુંક વેરાયટી બદલાવી નાખો, સેલનું ફોર્મેટ થોડુંક બદલાવી નાખો એટલે ઓટોમેટિક તમે એનો ઉપયોગ કરી શકો. તમને એમ થાય કે મારે ડે નથી જોતા, મંથ લખેલા આવવા જોઈએ, તો કાંઈ નહીં, ફોર્મેટ સેલમાં જ્યાં જ્યાં 4 વખત ડી લખ્યું ત્યાં એમ આર્ગ્યુમેન્ટ આપો તો મંથ દેખાડે, યર આપી દો તો યર દેખાડે. બસ સિમ્પલ એક સ્ટેપ કરો અને ઓટોમેટિક કે ડેટ શું કરે તો કે તમને કન્વર્ટ કરીને આપી દે ટેક્સમાં મિત્રો. જો આવું કરવું હોય તોય થાય. એક પેલી ફંક્શનાલિટી છે જે એક્સેલ રેડીમેડ જ આપે છે, ક્યાંય બીજે જવાની જરૂર પડતી નથી. પણ જો આવું ન કરવું હોય તો એક્સેલ બીજી એક ફંક્શનાલિટી પણ આપે છે આવું કરવા માટે.
એના માટે સ્પેશિયલી એક્સેલ એક ફંક્શન રેડી કરીને આપ્યું છે. એ ફંક્શન એટલે ટેક્સ નામનું ફંક્શન. બરોબર, ટેક્સ નામનું ફંક્શન એક કેટેગરી છે અને એક ટેક્સ ફંક્શન ડેટ અને ટાઈમમાં પણ યુઝ થાય. આ ટેક્સ ફંક્શન કરે શું તો કે કોઈ પણ લખેલી ડેટને તમારે જે ફોર્મેટમાં કન્વર્ટ કરવી હોય ને એ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો. ફોર્મેટ એટલે કા ડેમાં, કા મંથમાં ને કા યરમાં આવું કરીને આપે. કયું ફંક્શન તો કે ડે ટેક્સ ફંક્શન. જો આવું ન કરવું હોય તો પણ સૌથી ઇઝીમાં ઇઝી સ્ટેપ તો કયું છે? આ જ છે મિત્રો. ફોર્મેટ સેલમાં જવાનું. ફોર્મેટ સેલની ખાસ મિત્રો શોર્ટકટ કી યાદ રાખવાની છે. બરોબર, Ctrl+1 નંબરની કી મિત્રો ખાસ યાદ રાખવાની છે. ફોર્મેટ સેલની શોર્ટકટ કી છે Ctrl+1 મિત્રો. પણ આવું ન કરવું હોય તો આપણી પાસે એક ફંક્શનનો પણ ઉપયોગ છે. એ ફંક્શન એટલે કયું મિત્રો તો કે ટેક્સ નામનું ફંક્શન. ટેક્સ ફંક્શન કરે શું તો કે સિમ્પલ સેમ ટુ સેમ આપેલ જે કાંઈ તારીખ છે એમાંથી તમારે ડે જોતો હોય તો ડે, મંથ જોતો હોય તો મંથ અથવા તો યર જોતું હોય તો યરને કયા સ્વરૂપે ખાસ યાદ રાખવાનું છે ટેક્સ સ્વરૂપે રૂપાંતર કરીને આપશે મિત્રો. આપેલ 2 તારીખો 1 તારીખ હોય જે કોઈ તારીખો હોય બરોબર. ટેક્સ ફંક્શન કરે શું તો કે આપેલ જે કોઈ ડેટ છે એને કા દિવસોમાં, કા મંથમાં ને કા યરમાં, જે આગળ જોયું કે સિંગલ તમે બોક્સની મદદથી કરી શકો એવું આ ફંક્શનની મદદથી કરી શકો. શું કરીને આપે તો કે ટેક્સમાં કન્વર્ટ કરીને આપે. આમાં પણ ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ છે તો કે ટોટલ 2 આર્ગ્યુમેન્ટ. સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા તો મેં અલગ અલગ ડેટ લખેલી છે બરોબર. એક્ઝામ્પલ તરીકે આપણે ફંક્શનનો યુઝ કરીએ. ઇક્વલ ટુ ટેક્સ. પેલું કીધું વેલ્યુ એટલે શું તો કે આપણે કોઈ એક શું લખવી પડશે ડેટ અહીંયા સિલેક્ટ કરવી પડશે. તો આપણે આ ડેટ શું કરી સિલેક્ટ બરોબર કે 9/9/2020. આ ડેટમાંથી આપણે શું કરવું છે? ડે જોઈશી કે આ તારીખમાંથી આપણને ડે ગણીને આપે, ડેનું નામ લખીને આપે, મંથનું નામ લખીને આપે કે યરનું નામ લખીને આપે. કોઈ પણ ડેટ ટેક્સમાં રૂપાંતર થાય છે, કા દિવસોમાં રૂપાંતર થશે, કા મંથના નામમાં રૂપાંતર થશે, કા વર્ષના નામમાં રૂપાંતર થશે. તો આપણે જોયું, આપણે કરવું જ છે. તો કે મારે શેમાં રૂપાંતર કરવું છે તો કે ડેમાં રૂપાંતર કરવું છે. ખાસ યાદ રાખજો, મારે શેમાં રૂપાંતર કરવું છે તો કે ડેમાં. તો આવી આર્ગ્યુમેન્ટ લખી શકાય. અહીંયા લખેલી છે ઇક્વલ ટુ ટેક્સ. પછી મેં આર્ગ્યુમેન્ટ લીધી A9 એટલે કે A અને 9 નંબરનો સેલ, કોલમ અને રોનું ભેગું સરનામું. પછી મેં ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું કે મારે શું જોઈશે. જેમ તમે બોક્સમાં ડાયરેક્ટ ડી લખી નાખતા એવું જ વસ્તુ તમારે ફંક્શનમાં લખવી હોય તો આપણને ખબર જ છે ટેક્સ હંમેશા શેમાં લખવી પડે તો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. એટલે જ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટમાં 4 વખત ડી શેમાં લખ્યો તો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં મિત્રો. તો ખાસ આપણને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે માંથી કરવું હોય ફોર્મેટ સેલની મદદથી તોય કરી શકો, અને આવું ન કરવું હોય તો આ બ્રેકેટમાં શું કરવાનું ઇક્વલ ટુ ટેક્સ A1 નામનું આપણે આમાં કરવું છે તો આપણે એને સિલેક્ટ કરવા માટે શું લખવું પડે A9 કોમા. બીજી આર્ગ્યુમેન્ટ છે ફોર્મેટ ટેક્સ. ફોર્મેટ ટેક્સ એટલે આ તારીખમાંથી દિવસો જોઈશી, મંથ જોઈશી કે યર જોઈશી, પણ કયા સ્વરૂપે તો કે ટેક્સ સ્વરૂપે બરોબર. તો ટેક્સ સ્વરૂપે જોતા હોય તો ટેક્સ સ્વરૂપે દિવસો જોતા હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં આર્ગ્યુમેન્ટ લખવી પડે 4 વખત ડી, બ્રેકેટ ઓવર અને એન્ટર આપવું એટલે ઓટોમેટિક આ તારીખે કયો દિવસ છે તો કે વેનસડે, બુધવાર છે એવું આપણને કહીને આપે છે આ ફંક્શન. ડેટમાંથી ટેક્સમાં કન્વર્ટ કરીને આપે, કા દિવસો, કા મંથ અને કા યરને મિત્રો. તો સમજવામાં આશા રાખું છું કે આ બધા જ ફોર્મેટ તમને સમજવામાં ઇઝી થઈ ગયા હશે અને સમજવાની મજા પણ આવી હશે. અને કંઈક વસ્તુ નવો જાણવાનો તમને પ્રયત્ન હું કરું છું કે તમારા સુધી કંઈક નવી માહિતી પહોંચે તો એ માહિતી પહોંચાડવાનો પ્રયત્નમાં તમને કંઈક નવી વસ્તુ આપી પણ શીખો એવી આશા રાખું છું મિત્રો. આગળ વધીએ છીએ ફંક્શનની અંદર બરોબર. ડેટ અને ટાઈમમાં ફંક્શનની જ આપણે વાત કરતા હતા. તો ડેટ અને ટાઈમમાં ફંક્શન છે ઈ ડેટ નામનું ફંક્શન. ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. ઈ ડેટ નામનું ફંક્શન કરે શું
તો કે આપણને ખબર છે ડેટમાં ત્રણેય વસ્તુ હોય, ડે, મંથ અને યર. પણ ઈ ડેટ શું કરે? તો કે ખાસ યાદ રાખજો, ઈ ડેટ નામનું ફંક્શન હંમેશા યાદ રાખજો, મંથમાં વધારો કરવો હોય એટલે કે મંથ એડ કરવા હોય, આપેલી કોઈ પણ ડેટમાં શું એડ કરવા છે? તો કે મંથ એડ કરવા છે. જેમ કે 2/10/2020 હોય, એમાં આપણે 2 મંથ કરવા, 2/12/2020 જોઈ છે આપણે ડેટ, તો આપણે મંથમાં કેટલો વધારો કરવો પડે? 2 નો. તો ઈ ડેટ નામનું ફંક્શન માત્ર અને માત્ર શું વધારો કરીને આપે છે? તો કે મંથમાં વધારો કરીને આપે છે. અને એમાં ટોટલ આર્ગ્યુમેન્ટ કેટલી હોય? તો કે 2. આ ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો ટોટલ આર્ગ્યુમેન્ટ કેટલી હોય? 2. તો તરત તમને મગજમાં વિચાર આવતો હશે કે સરે મંથ તો કીધું, પણ દિવસોમાં વધારો કરવો હોય તો, યરમાં વધારો કરવો હોય તો એના માટે ફંક્શન તો આ જ છે, પણ થોડુંક અંદર લખવાની આર્ગ્યુમેન્ટનો લોજિક અલગ છે. જેમ કે સમજવાનો પ્રયત્ન કરીએ, ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ઈ ડેટ નામનું ફંક્શન, પણ ખાસ તમારે યાદ રાખવાનું છે ઈ ડેટ નામનું ફંક્શન શું કરે? તો કે તારીખમાં માત્ર ને માત્ર મંથને માં વધારો કરીને આપે. મંથમાં જેટલો વધારો કરવો એટલો કરીને આપે. આગળ વધું છું કેવી રીતના, બધી વેરાયટી સમજીએ. પહેલી વેરાયટી તો કે મેં એક ડેટ લખી 9/9/2020 અને મારે એડ કરવા છે દિવસો. મારે એડ કરવા છે દિવસો, એટલે એડ ડેટમાં મેં 10 દિવસ એડ કર્યા અને મારે એનો આન્સર મેળવવો છે. તો આનું કોઈ લોજિક નથી, બહુ સિમ્પલ રીતના કરી શકાય આ ફંક્શનનો ઉપયોગ. આ ફંક્શનનો ઉપયોગ કરવા માટે કરવાનું શું? કાંઈ જ નહીં, સીધું ઇક્વલ ટુ કરવાનું. બરાબર, પહેલા સેલ એટલે કે A1 નામનો જે સેલ છે, આવડો A9 નામનો, આને સિલેક્ટ કરવાનો, વચ્ચે પ્લસની નિશાની એડ કરીને અહીંયા શું આપી દેવાનું? તો કે બીજી સેલની રેન્જ એટલે કે 10 વાળી રેન્જ. તો આ 2 સેલની શું કરી નાખી? રેન્જ આપી દીધી. ઓટોમેટિક શું રિઝલ્ટ આવી જાય? તો કે તમે જો અહીંયા ઓટોમેટિક તમને શું વધારો થતા જોવા મળ્યો? તો કે દિવસો અહીંયા 9 તારીખ હતી, અહીંયા 9 તારીખ હતી, એ ઓટોમેટિક અહીંયા કેટલામી તારીખ થઈ ગઈ? તો કે 10 દિવસો વધી ગયા એટલે 19 તારીખ થઈ ગઈ. ઓટોમેટિક એડ થઈ જાય. એના માટે અલગથી ઈ ડેટનો ઉપયોગ કરવાની જરૂર નથી. આપણી પાસે કીબોર્ડમાં જે એક ઓપરેટર છે, કયું ઓપરેટર? તો કે પ્લસ ઓપરેટર. આવું જ બીજું ફંક્શન એટલે કયું? તો કે આવી જ વેરાયટીમાં આપણે ઉપયોગ કરીએ. શેનો ઉપયોગ કરીએ? તો કે બીજી વેરાયટી એટલે કે આપણે શું એડ કરવો છે? તો કે મંથ એડ કરવો છે. મંથ કેટલા એડ કરવા છે? તો કે 2 મહિના એડ કરવા છે. હા, તો આના માટે આપણે ફંક્શનનો ઉપયોગ કરવો જ પડે ઈ ડેટનો, કારણ કે ઈ ડેટ ફંક્શન શું કહે છે? મંથમાં વધારો કરે. તો કરીએ, ઇક્વલ ટુ ઈ ડેટ બ્રેકેટ સ્ટાર્ટ, પહેલી રેન્જ કોમા બીજી રેન્જ. બીજું કંઈ કરવાનું છે જ નહીં, કારણ કે આ ફંક્શન બધી ફેસિલિટી આપે છે. 2 આર્ગ્યુમેન્ટ જોઈ, એક જોઈ સ્ટાર્ટિંગ ડેટ, એક જોઈ જેમાં મંથ તમે એડ કરવાના હોય, સેલનું એડ્રેસ. જો આવું કંઈ ન હોય તો અહીંયા કોમા કરીને સીધા મંથનું તમે નંબર પણ લખી શકો છો. જેવું એન્ટર આપીશ એટલે ઓટોમેટિક આપણને એક્સેલમાં રિઝલ્ટ મળી જ જશે કે 9/9ની જગ્યાએ શું આપણને તારીખ મળી જશે? તો કે 9/11 આપણને તારીખ મળી જ જાય છે મિત્રો. બરોબર, કારણ કે મંથમાં કેટલો વધારો કર્યો? તો કે 2 નો. અને આવી જ રીતના યરમાં વધારો કરવો હોય તો સેમ ટુ સેમ ફંક્શન, કોઈ ફેરફાર નહીં, એમાં પણ ઈ ડેટનો ફંક્શનનો જ ઉપયોગ થાય. પણ તમને તો એમ થતું હશે કે હમણાં જ કીધું ઈ ડેટ ફંક્શન માત્ર મંથમાં જ વધારો કરે છે, તો યરમાં કેવી રીતના કરતું હશે? તો મિત્રો કાંઈ નથી, આપણને ખબર જ હોય કે આપણે મંથમાંથી યરમાં જવું હોય તો મિકેનિઝમ આપણને બધાને ખબર જ છે કે ગુણાકાર કરવો પડે મંથ સાથે, એટલે કે 12 મહિના હોય તો જે કાંઈ તમારી પાસે ડેટ છે, બરોબર, જે કાંઈ તમારી પાસે મંથ છે એને ઇન્ટુ 12 કરો એટલે ઓટોમેટિક તમને યરનો ડિફરન્સ, તમને યર એડ કરીને આપે છે મિત્રો. જેમ કે સમજવાનો પ્રયત્ન કરીએ, એક ડેટ લખેલી છે 9/9/2020, મારે 5 વર્ષ એડ કરવા છે. કેટલા વર્ષ એડ કરવા છે? 5. તો સેમ ટુ સેમ ઈ ડેટ નામનું ફંક્શન, આ ડેટ સિલેક્ટ કરી, પછી કોમા કરીને 5 કર્યા. જો ખાલી આ 5 એમને લખીને એન્ટર આપી દઈશ ને તો ખાલી મંથમાં જ વધારો કરશે. બરોબર, પણ આપણે તો શેમાં વધારો કરવો છે? યરમાં.
તો એના ઇન્ટુ કેટલા કરી દેવા પડે તો કે 12 મિત્રો. એના ઇન્ટુ કેટલા કરી દેવાના 12 અને એન્ટર આપું એટલે ઓટોમેટિક આપણને વર્ષમાં 5 વર્ષનો ડિફરન્સ તમને અહીંયા જોવા મળે છે મિત્રો. ખાસ યાદ રાખવાનું, જ્યારે યરમાં ડિફરન્સ કરવો હોય ત્યારે ઇન્ટુ 12 તમારે કરવા જ પડે. જો એ નહીં કરો તો તમને શું એડ કરીને આપશે તો કે મંથ એડ કરીને આપશે. તો આનો આન્સર કેવો થઈ જાય 9/11/2020 એમને મજરીએ મિત્રો. તો ખાસ મિત્રો આ 3 ફંક્શન તમને આરામથી સમજાઈ ગયા છે. એ ફંક્શન હતા ઈ ડેટ. પણ આ ફંક્શન મિત્રોની ડેફિનેશન તો ખાસ યાદ રાખવાની જ છે. આ તો આપણે અલગ અલગ વેરાયટી જોઈ કે આવું થઈ શકે. બાકી એક્ઝેક્ટ તો શું કરે, મંથમાં વધારો કરે. માત્ર ને માત્ર શેમાં વધારો કરે છે તો કે મંથમાં મિત્રો. આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ ગયું હશે. અને આ જ મિત્રો હતા ડેટ અને ટાઈમને લગતા ફંક્શન મિત્રો. આપણે એ પણ સમજાતા કે ફંક્શન લખવાની ઘણી બધી પદ્ધતિઓ છે. ફંક્શનની શરૂઆત આપણે ઘણી બધી રીતે કરી શકીએ. જેમ કે ફોર્મ્યુલા બારમાં એફએક્સ ઉપર ક્લિક કરીએ તોય થઈ શકે. આના સિવાય આપણે જોયું હતું કે અલગ અલગ શોર્ટકટ કીનો ઉપયોગ પણ કરી શકીએ, જાતે પણ ઉપયોગ કરી શકીએ. એવી રીતના ચોથી મેથડ છે મિત્રો, આવી રીતના બોક્સના માધ્યમથી પણ ઉપયોગ કરી શકીએ કે ઇક્વલ ટુ કરીને ફંક્શનનું નામ અને પછી કંટ્રોલ એ પ્રેસ કરો એટલે આખું બોક્સ આવી જાય અને આ બોક્સના માધ્યમથી પણ તમે ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. આની જો કે ઓલરેડી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી જ દીધી છે, પણ પાછું માઇન્ડમાં રિકોલ થઈ જાય. આગળ વધતા પહેલાં આપણે જે કાંઈ ફંક્શન અત્યાર સુધીમાં જોયા એ મેઇન ફંક્શન આપણે આટલા જોયા. જેમાં આપણે સૌથી પહેલું ફંક્શન આપણે જોયું કયું તો કે ટુડે નામનું ફંક્શન. એટલા માટે મૂકેલું છે કે તમને ખ્યાલ આવે કે 2 અલગ અલગ ભાગ તમારે જોવાના છે આખા ડેટ ફંક્શન ક્લિયર કરવા માટે. એક 3જા નંબરનો ભાગ જેમાં ડેટ ફંક્શનની શરૂઆત કરી હતી અને આજે એટલે 4થા નંબરનો ભાગ જેમાં ડેટ ફંક્શન આજે આપણે પૂરા કરીએ છીએ. આ 2 જોવો એટલે ડેટ લગને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય તો અને તમને આવડી જ જાય મિત્રો. ખાસ કરીને હું છેલ્લે હમણાં ટેસ્ટ પણ આપી દઈશ એટલે તમે આની પહેલાં જેવો પ્રેમ આપ્યો હતો કોમેન્ટ બોક્સની અંદર અને તમે બધાય જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો એવો પણ આ ફંક્શન સમજીને જવાબ આપવાનો પ્રયત્ન કરજો, જેથી તમારો કોન્ફિડન્સ લેવલ પણ વધતો જાય અને મને પણ અહીંયાથી એટલો પણ અંદાજો આવી જાય કે રિયલમાં તમને લોકોને આ માધ્યમથી આ લેક્ચર સમજાઈ ગયો છે. બીજું આપણે ફંક્શન જોયું નામનું ફંક્શન. ત્રીજું આપણે જોયું ડેટ નામનું. પછી આપણે જોયું મંથ. પછી આપણે જોયું યર. એના પછી આપણે 3 ફંક્શન જોયા અવર, મિનિટ, સેકન્ડ. એના પછી આપણે જોયું વીકડે અને પછી આજથી આપણે શરૂઆત કરી હતી ડેટ ડિફરન્સ નામના ફંક્શનથી મિત્રો. અને ડેટ ડિફરન્સમાં આપણે ઘણી બધી વેરાયટીઓ જોઈ. પછી આપણે ફોર્મેટ સેલ નામનો ડાયલોગ બોક્સ પણ જોયું. એના પછી આપણે ડેટ નામનું ફંક્શન પણ જોયું. અને એના સિવાય કોઈ પણ ડેટને તમારે કન્વર્ટ કરવી હોય ટેક્સ્ટમાં એટલે કા મંથના નામમાં, કા ડેના નામમાં, કા યરના નામમાં, તો એના માટે આપણે એક ફંક્શન જોયું તો કે ટેક્સ્ટ નામનું ફંક્શન મિત્રો. આના સિવાયના પણ આપણે ઘણી બધી ડેટમાં વેરાયટી જોયેલી છે. હજી પણ ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્નો ઉદ્ભવતા હોય તો કમેન્ટના બોક્સના માધ્યમથી મિત્રો પૂછવાનો પ્રયત્ન કરજો. મારા બનતા સોર્સેસથી હું તમારા જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતો જ રહીશ મિત્રો. અને આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરતાં પહેલાં ખાસ જે કંઈ મારે તમને પ્રશ્નો તમારા માટે આપવાના છે એ પ્રશ્નો મિત્રો હાઇલાઇટ કરું છું. બધા જ લોકો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો, ખાસ કરીને જેથી તમે ફટાફટ બરોબર નેક્સ્ટ લેક્ચરની આપણે શરૂઆત કરીએ એ લેક્ચરમાં આવતા પહેલાં તમે આનો સારામાં સારી રીતના આનો જવાબ આપી શકો મિત્રો. ફંક્શન એક વખત ફટાફટ હું પ્રશ્ન બોલી જાઉં છું જેથી ખ્યાલ આવી જાય. સૌથી પહેલું છે નાવ ફંક્શનનો ઉપયોગ જણાવો. બીજું છે આપેલ તારીખ એ વીકનો કેટલામો દિવસ છે એ બરોબર એના માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે એ જાણવાનું છે. ત્રીજું છે આપેલ 2 તારીખોમાંથી મંથ મેળવવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે આપેલ 2 તારીખોમાંથી મંથમાં બાકી રહેતા દિવસો મેળવવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થશે. એના પછી છે ડેટ ડિફરન્સ ફંક્શનની આર્ગ્યુમેન્ટ જણાવવાની છે. એના પછી છે ફોર્મેટ સેલ, હમણાં જ જોયો એ કમાન્ડની શોર્ટકટ કી શું છે. એના પછી છે ડેટ ફંક્શનનો ઉપયોગ શું અને ડેટ ફંક્શન શું એડ કરવા માટે થાય છે એ પણ કહેવાનું છે.
કરંટ ડેટ દાખલ કરવાની શોર્ટકટ કી વારંવાર એક્ઝામમાં પૂછાયેલી છે. કરંટ ટાઈમ ઇન્સર્ટ કરવાની શોર્ટકટ કી વારંવાર એક્ઝામમાં પૂછાયેલી છે. અને એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપેલું છે કે ઇક્વલ ટુ એક ફંક્શન યુઝ કર્યું છે ટેક્સ, એક ડેટ લખી છે, ડાયરેક્ટ મેં લખી નાખી. ડેટ પણ ડાયરેક્ટ તમારે ટેક્સ ફંક્શનમાં લખવી હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ લખાય. લખી છે 9/3/2020, ડેટ લખેલી છે 9/3/2020 કોમા બીજી આર્ગ્યુમેન્ટ આપી છે 4 વખત એમ. 9/3/2020 અને 4 વખત શું આપ્યું છે એમ. આવું લખો તો આન્સર શું મળે એ જવાબ તમારે ખાસ આપવાનો છે મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે તમને આવા બધા પ્રશ્નો ગઈમાં પણ હશે અને સમજવાનો તમે પ્રયત્ન પણ કરતા હશો. હજી એક વખત હું સાઈડમાં આવી જાઉં જેથી તમને પ્રશ્ન સ્ક્રીનશોટ લેવાનો મોકો પણ પડી જાય અને તમે આનો જવાબ આપવાનો સૌથી મેક્સિમમ મિત્રો પ્રયત્ન કરતા રહ્યો. તો આજ આશા સાથે મિત્રો ખાસ કરીને ભલે તમને જેવો જવાબ આવડતો હોય એવો જવાબ મિત્રો આપજો તો ખરા જ, બરોબર. સાચો હોય કે ખોટો, લોકો શું વિચારશે એવું તમે મનમાં ન રાખતા તમારો જવાબ આપવાનો મેક્સિમમ પ્રયત્ન કરજો મિત્રો, જેથી મને પણ ખબર પડે કે આ ટોપિક તમને વ્યવસ્થિત સમજાઈ ગયો અને એટલી આપણને આશા થાય કે હા આ ટોપિકના માધ્યમથી આપણને ડેટ અને ટાઈમને લગતા ફંક્શન પૂરા થઈ ગયા અને સમજાઈ પણ ગયા મિત્રો. આશા રાખું છું કે આજનો લેક્ચર તમને જોવાની, માણવાની, સમજવાની મજા આવી હશે. અને જાતા પહેલાં મિત્રો આપણને બધાને ખબર છે કે આપણે ઘણા બધા અલગ અલગ ટોપિકના વિડીયો લેક્ચર પણ શરૂ કર્યા છે મિત્રો, તો ખાસ તમે જોતા રહેજો, તમારું રિવિઝન પણ થતું રહે. નવા વિદ્યાર્થીઓ તમારા ભાઈઓને બહેનોને પહોંચાડતા રહેજો મિત્રો, એટલે ક્યાંક ને ક્યાંક આ વિડીયોના માધ્યમથી એક મોટિવેશન પણ મળતું રહે, પોતાની તૈયારી પણ ચાલુ રહેતી રહે અને સર્વશ્રેષ્ઠ આવનારી જે એક્ઝામ આવે એમાં તમે બધા ઝળહળતા સફળતા મેળવો એવી જ આશા સાથે મિત્રો આજના લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત મિત્રો.